ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના વાગી ગયા 9. તો ચાલો આપણે જો પહોંચી ગયા શનિદેવના મંદિરે કુંડળની. ચાલો મિત્રો, તો જો આપણે આવી ગયા છીએ કુંડળ શનિદેવનું મંદિર. ચાલો શનિદેવને જો તેલ ચડાવવા જાય છે. ત્યાં આપણે જે લેડીઝ ને તો ન જવાય, એટલે આપણે ચાલો તો જો આપણે હવે કુંડળ પહોંચી ગયા અને હવે કુંડળ સ્વામિનારાયણ મંદિર. તો જો કુંડળ પહોંચી ગયા અને જો મસ્ત એવું ગોઠવેલું છે નીલકંઠ પાણી ભગવાનનું. તો ચાલો આપણે કુંડળ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી લઈએ મિત્રો. મસ્ત પ્રદર્શન પણ જો ઉપર બનાવ્યા જોરદાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારના વાગી ગયા 9 અને આપણે જો હવે ભાવનગરથી નીકળવાનો પ્રોગ્રામ કરીએ છીએ. વેકેશન થઈ ગયું પૂરું અને જો રાતે આવી ગયો વરસાદ ફૂલ, તો બધું જો પલાળી દીધું છે, બૂટ ને ચપ્પલ ને બધું પલળી ગયું છે અને રાતે સારા એવો વરસાદ આવી ગયો છે અને વાતાવરણ અત્યારે ઠંડુ મસ્તીનું છે. હવે તડકો નીકળે ઉપર ખબર પડે. અને જો અહીંયા બધા નાસ્તા પાણી કરે, આપણા બિસ્તરા બધા જો રેડી થઈ ગયા છે. ભૂંગળા ને પેલા તો બધા જો નાસ્તો કરવા બેઠા. હાલો હવે અમે નીકળી. હર્ષી હુઈ ગયો, જો ફરી ગયો. એને હું હોય ને એટલે ફરી જ જાય. હુઈ ગયો. હાલો, ગુડ મોર્નિંગ. ચાલો તો નીકળવું ને આરાધ્યા બેન? હે જો આપણે હવે ભાવનગરથી રિટર્ન થઈએ છીએ, નીકળીએ છીએ ને હવે જઈએ છીએ સાળંગપુર. તો દાદાના દર્શન કરવા માટે, હનુમાનજી દાદાના. તો બધા રેડી થઈને બેસી ગયા છે અને વરસાદ રાતે સારો એવો આવી ગયો. કાંઈ બધે જો પાણી ભરે. તો 3 વાગે વરસાદ, 3 વાગે હતો ને, કેટલા વાગે એ આપણને કઈ ખબર નથી બહુ, પણ વરસાદ આવ્યો એ ખબર છે. જેવો કેટલો આવ્યો એ નથી ખબર. જો અહીંયા એડે શાક માર્કેટ ભરાઈ ગઈ છે. એડે બધા શાક વાળા બેસી ગયા શાકભાજી લઈને. ધીમી ધારે માર્કેટ એડ છે આ. હે, ધીમી ધારે વરસાદ હતો. હા, ધીમી ધારે હોય ને એટલે બહુ ખબર ન પડે. કાંઈ ફૂલ હોય ને તો વળી અવાજ આવે તો ખબર પડે. તો ચાલો હવે જો આપણે જઈએ સાળંગપુર. હવે વાગી ગયા છે જો 9:30 થઈ ગયા છે, 9:45 થવા આવ્યા છે. હવે બપોર ટાઈમે પહોંચી જઈશું. તો ચાલો આપણે જો પહોંચી ગયા શનિદેવના મંદિરે. કુંડળની બાજુમાં શનિદેવનું મંદિર છે ને, ત્યાં પહોંચી ગયા છીએ. તો ચાલો હવે મંદિરે, શનિદેવના મંદિરે દર્શન કરી લઈએ. અહીંયા બહુ મોટી જો હનુમાન દાદાની મૂર્તિ પણ છે. હનુમાન દાદા. પછી અહીંયા મંદિરે દર્શન કરીને આપણે જઈશું કુંડળ દર્શન કરશું સ્વામિનારાયણ મંદિર. હા, જો આ બાજુનું દેખાય, ત્યાં બાજુમાં મંદિર સ્વામિનારાયણનું અને આ છે શનિદેવનું. હનુમાન દાદાની મૂર્તિ કવડી મોટી જો, મોટી જબર છે જો. પહેલી વાર આવી, અમે એકવાર આવી ગયા પણ ત્યારે એટલું બધું નહોતું. જો આ બાજુ રીતે જો ઘણો સુધારો થઈ ગયો. અહીંયા ત્યારે એટલું બધું નહોતું. આ મૂર્તિ નહોતી હનુમાન દાદાની. ચાલો મિત્રો, તો જો આપણે આવી ગયા છીએ કુંડળ શનિદેવનું મંદિર. કીધું આપણે સાળંગપુર દર્શન કરતા જઈએ, કુંડળ પણ દર્શન કરતા જઈએ. હા, સાળંગપુર જવાનું બાકી છે. પેલા આ બાજુ દર્શન કરતા જઈએ. ક્યાં પ્રદર્શન છે? હા હોય ને. આપણે આવી ગયા છીએ જો શનિદેવના મંદિરે. રામજી કેવટ હુડકામાં બેઠા હે, કેવટ લઈને જાય છે. ભગવાન રામ, લક્ષ્મણ ને જાનકી. હા, અને અહીંયા શિવલિંગ છે. હે, હનુમાન દાદાની મૂર્તિની બધું. હા, હનુમાનજી ને કેવટ ને અહીંયા બેઠા છે. કેવટના ધર્મપત્ની છે. પછી અહીંયા કુંડ છે કંઈક હનુમાનજીનું, કુંડી છે. હા, કુંડ છે. ત્યાર પછી અહીંયા શિવલિંગ છે, 108 શિવલિંગ છે. તો જો મિત્રો અહીંયા 108 શિવલિંગ છે
બહુ સરસ. વાહ ભાઈ વાહ. જે શંકર ભગવાનનું મંદિર છે ભોળાનાથ. હર હર મહાદેવ મહાદેવ. સાથે તો જો મસ્ત આપણે શંકર ભગવાનના દર્શન થઈ ગયા. એવું હું ખબર મને નકર તમને પેલા જ. તો જો 108 શિવલિંગ છે મસ્ત. દર્શન પણ મસ્ત થયા અને પવન પણ મસ્ત ઠંડો ઠંડો વાતાવરણ છે. જો લાઈનમાં 108 શિવલિંગ આમથી આમ કરતી. જો હવે આપણે જઈ શનિદેવના દર્શન કરવા માટે. ભોળાનાથના દર્શન કરી લીધા. 108 શિવલિંગને જળ ચડાવી લીધું, અભિષેક કર્યો. અને આ છે જો હનુમાન દાદાની મૂર્તિ. 108 શિવલિંગનો આપણે અભિષેક કર્યો. હા 108 શિવલિંગને અભિષેક કર્યો. હવે શનિદેવના મંદિરે જો જાય દર્શન કરવા માટે. તો શનિદેવના મંદિરે દર્શન કરી લઈ પછી જાય કુંડળ. અને તડકો વાદળ્યો છે પણ લાગે છે હારો બહુ હો. ડેન્જર તડકો જવા પડશે. ઈ તો કહું છું એસી માં બેઠા ને ત્યાં સુધી જ મજા આવે. બાકી બહાર નીકળો એટલે ઉકળાટ જ છે. તો આ વખતે થોડોક ઓછો છે. આપણે ઓલી વખતે આવ્યા ને ઓલા વર્ષે ત્યારે વધારે તડકો હતો ખબર. આપણે ત્યારે ઉનાળો ચાલુ છે ને ત્યારે જ આવ્યા હતા. અત્યારે હવે વાદળા જેવું થવા માંડ્યું છે ને. થોડો થોડો વરસાદ એટલે થોડોક તો પવન છે. ચાલો શનિદેવના દર્શન કરી લઈ. આવી ગયું જો શનિદેવનું મંદિર. હાલો આવી જાઓ. અહીંયા જો છાપરું છે ને એટલે વાંદરનગર પગ બળે છે. હા ચાલો શનિદેવને જો તેલ ચડાવવા જાય છે. ત્યાં આપણે જે લેડીઝ ને તો ન જવાય એટલે આપણે જો અહીંયા ઉભા રહીને દર્શન કરી લઈ. હાય પગ બળે છે આરાધ્યા હારા પટના. એ શનિદેવ તડકો થઈ ગયો છે ને ફૂલ એટલે પગે એવા બળે છે. શનિદેવ મહારાજ પતરા કઈ નહોતા ત્યારે આવ્યા હતા. તો મૂર્તિ હતી પણ આ બધું પતરા ને આવું બધું નાખેલું નહોતું. હા એમ તો ત્યાં તમે ચડાવ્યું ત્યારે બતાવ્યું ને તેલ ચડાવ્યું એટલે. તો ચાલો હવે અહીંથી નીકળશું આપણે કુંડળ. તમારા તેલ વાળા હાથ બગડ્યા છે. પાણીથી ધોઈ નાખજો. હા ચાલો હવે નીકળીએ કુંડળ અને ત્યાં દર્શન કરીએ. ચાલો તો જો આપણે હવે કુંડળ પહોંચી ગયા અને હવે સ્વામિનારાયણ કુંડળ સ્વામિનારાયણ મંદિર. હવે એના દર્શન કરીએ અંદર. અહીં નો પાર્કિંગ પણ અહીં પાર્કિંગ છે ને મોટું કા. ઠેઠ અંદર નથી જવા દેતી ને ગાડી. અહીંયા આ બાજુથી જવા દે. હા પાર્કિંગ મોટું આ બાજુ જ છે ને. પણ જો અહીંયા બહુ મસ્ત સુવિધા છે, સગવડ ને બધું. જે કોઈ આવે ને ભાઈ રોકાવાની મજા આવે. સવારથી સાંજ સુધી આવ્યા હોય ને તો જમવાની સુવિધા ને બધું મસ્ત છે અહીંયા. આ ટ્રાફિક તો એમ તો વેકેશન છે એટલે થોડું થોડું તો હોય જ. જો માણસો હોય ને તો જ પણ મજા આવે. બહુ એટલું બધું નથી, મીડિયમ છે. જો અહીંયા આ બાજુ ગાર્ડન છે, હિંચકા ને લસરપટ્ટી ને બધું છોકરાને રમવા માટે. તો ચાલો આપણે કુંડળ દર્શન કરીએ. અને અહીંયા જો ગાડું ને બધું. તો જો કુંડળ પહોંચી ગયા અને જો અહીંયા મસ્ત એવું ગોઠવેલું છે નીલકંઠ ભણી ભગવાનનું. મોજ આવે એવું મંદિર છે. ઓ બાકી હે આપણે આવી ગયા છીએ. આ બીજી વાર આવ્યા. જો કેવું મસ્ત ગોઠવું છે. પાણી ભર્યું છે ત્યાં ને ત્યાંથી ઓલું નાલામાં પાણી આવતું હોય ને એ રીતનું ગોઠવું છે. જો વાઘ ને સિંહ હારા ત્યાં અહીંયા જો હાલ દેખાડું. અમે ગાડું છે, બધા ફોટો શૂટ કરે છે. જો છે ને જો નીલકંઠ ભગવાન જંગલમાં અંદર બેઠા છે. અને
અહીંયા જો સિંહ ને નાના બચ્ચા છે વાઘના ને જો હા કેવું મસ્ત ગોઠવેલું છે બધું પૂતળાનું. ચાલો આગળ જઈએ આપણે. જો અહીંયા છે જો આરાધ્યા છે ને જો ભગવાનનો કરોડોના કલ્યાણોનો પ્લાન વિચારા હતા. જો અહીંયા છે જો નીલકંઠવર્ણી ભગવાન. ભાલુ જો ભાલુ જો કમળ આર્યા જો ને સામે કમળ છે ને અને વચ્ચે કેવી નીલકંઠવર્ણી ભગવાનની મોટી મૂર્તિ છે આ બાજુ એ ઓલી બાજુથી દેખાશે. હા અહીંયા જો ભગવાન ઓલા પાણીમાં ધક્કો મારતા ઈ સિક્કા નાખેલા છો. અહીંયા લાવો એકાદો સિક્કો છે છૂટો હોય તો લાવો. હા તું નાખજે લે તું નાખ લઈ લે નાખી દે. આમાં આગો ઘા કરજે હો આમાં બહાર ન પડે. હા વયો ગયો લ્યો. ચાલો તો આગળ મંદિરે જઈ. જો સામે ભોળાનાથની મૂર્તિ છે મોટી અને જો અહીંયા ઘનશ્યામ મહારાજ ઝૂલે બેઠા છે. આર્યા ઝૂલે બેઠા ને. દર્શનનો સમય કેટલો છે? ચાલો તો ફટાફટ દર્શન કરી લઈએ. હા તો જો બધા દર્શન કરીને આવે છે. ચાલો હજી ખુલ્લું છે મંદિર, ત્યાં દર્શન થઈ જાય આપણે મસ્ત એવા. અહીંયા જો મસ્ત નીલકંઠવર્ણી ભગવાનની મોટી મૂર્તિ છે કમળની અંદર. જો ક્યાં મૂક્યા? હા કોઈ તડકો ગરમી ન લાગે આમ. જો એમ તો સગવડો સુવિધા સારી શું એ બધી જો બેહવાની. જો બધે ફુવારા ઝાડવે મૂક્યા છે એટલે તડકો ન લાગે કોઈને. અને આ પંખાય મૂકેલા જો સામે બધે બેહવાના ફુવારા ને પંખા ને બધું. આખો દી આવ્યા હોય ને મજા આવી જાય. જો અમે સારા હાથી છે મોટો. ચાલો દર્શન. હા જો કેવું મસ્ત ઠંડુ ઠંડુ. જો ફુવારા વરસાદ થતો હોય ને એવું થાય. તો ચાલો આપણે કુંડળ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી લઈએ મિત્રો. 12 વાગે દર્શન બંધ થઈ જાય. હજી 11:30 થયા છે તો આપણે દર્શન થઈ જાય. વાહ ભગવાન સ્વામિનારાયણના આપણે દર્શન કરી લઈએ મિત્રો. મસ્ત એવા પ્રદર્શન પણ જો ઉપર બનાવ્યા હે જોરદાર. ફૂલ એસી પણ શિલ્ડ કરેલું છે. વાહ ગઢપુરમાં બિરાજતા શ્રીજી મહારાજ. તો જો આપણે મિત્રો પ્રસાદ લઈ લીધો. કુંડળ સ્વામિનારાયણ મંદિર આપણે પ્રસાદ લઈ લીધો છે અને અહીંયા છાશ પ્રસાદનું વિતરણ છે. બહુ જબરદસ્ત મસાલા સાઈઝ છે. હે મસાલા સાઈઝ છે. એના અમારા આરાધ્યા અને મેડમ ભાઈ આવે છે. બહુ મસ્ત મજાનું મંદિર છે જોરદાર. આ બાજુ ક્યારેક નીકળ્યા હોય સાળંગપુર બાજુ તો શું કહેશ? સવારના 6 વાગ્યાથી તે સાંજના 7:30 સુધી થાય. ઉનાળો રહ્યો ને એટલે જો આ ફુવારા એટલા ગોઠવેલા છે મિત્રો. જો એસી જેવા આખા ગ્રાઉન્ડમાં બધી ફુવારા ગોઠવેલા છે કે ગરમીના કોઈ શું છે શ્રદ્ધાળુ હેરાન ન થાય. સાળંગપુર બાજુ આવો તો મિત્રો એકવાર અવશ્ય કુંડળની મુલાકાત લેવી. બહુ જોરદાર જગ્યા છે. મજા આવે એવું છે. આખો દિવસ ટાઈમ કાઢવો હોય તો નીકળી જાય એવું છે. બહુ ક્લીન જગ્યા છે અને બહુ મસ્ત છે જોરદાર. એમાં કંઈ ઘટે નહીં એવું. આ વચ્ચે જો નદી નીકળી છે. નીલકંઠવર્ણી ભગવાન છે નદીમાં. આ બાજુ જોવો એટલે મહાદેવજી છે અને કમળ પણ એટલા છે. તળાવમાં કમળ એટલા છે. એ તો આખું ઓલું કર્યું છે ને પ્રદર્શન જેવું ડેકોરેશન. ચરણ પાદુકા છે ભગવાનની. બહુ જોરદાર પિકનિક પોઈન્ટ જેવું બનાવેલું છે.
મજા આવી જાય. ટૂંકમાં આખો દિવસ કોઈને ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો નીકળી જાય. તો ગાડું ગમે ફોટા પાડે આપણે જઈએ કુવાડા છે ને તો જો મિત્રો અહીંયા મસ્ત મજાનું બાલવાટિકા જેવું બનાવ્યું છે. હાલો ગાડું લઈને વહી જાવ રાજકોટ. હે વેવ આગળ વેવ જી બસ બે જા. બળદ ઉપર નો બેહાય. ચાલો મિત્રો જો આવું છે. ચાલો તો જો આપણે હવે અહીંયા કુંડળથી નીકળીએ છીએ અને હવે દર્શન કરવાના છે સાળીંગપુર હનુમાન દાદાના. જો 1 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય, જો દર્શન થઈ જાય તો અત્યારે કરશું, નગર પછી મંદિર ખુલશે ત્યારે વારો આવશે. તો ચાલો સાળીંગપુરના મંદિરના દર્શન તમને કાલના પાઠમાં કરાવશું. તો આજનો વિડીયો બહુ લાંબો થઈ જાય છે, તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.